ને મેડમનો હાથનું વેજ હોય ને તે બને ત્યાં સુધી આપણે શું કરવાનું ખબર? બહાનું કાઢી જવાનું. મને ભૂખ નથી લાગી કે મને ખાવાનું મન નથી. આ બી એક રોટી છે, લ્યો જો. હેલો, કેમ છો બધા? મજામાં છો? સબ ઠીક ઠાક? એ આજે વેડનસડે છે, ખબર? હા ને છે ને કાલે રાતનું ખાવાનું બી જોયું ને, કેટલું ભાડે ઉઠું, જબરજસ્ત ઉઠું, હે ને? અચ્છા, તો તે છે ને સ્ટીમ કરીને બનાવેલું હતું, જે આપણે એ જોયું ને, પેલું ચાપ ને બટાકા પેલું પેનમાં ઉઠે ને મોટા એમાં. અચ્છા, નીચે બટાકાની ચિપ્સ ને બધું અંદર વેજીસ લાખેલા ઉઠા, તે સ્ટીમ કરેલી ચાપ ઉઠી તે, હે ને? એટલી મસ્ત લાગે, રિયલ ને નેચરલ ટેસ્ટ. કોઈ ગરમ મસાલો, કોઈ હુક્કો મસાલો, કોઈ નીટાજ લવંગ ધાણા એવું બધું, હુકા ધાણા ને બધું કંઈ નહીં હે અંદર. ખાલી બધું લીલા મસાલામાં ખાલી થોડુંક બ્લેક પેપર વાપરે, બસ નથી ને રિયલ ટેસ્ટ અંદરથી બધો નીકળે. તો એટલું મસ્ત તે ચાપ બનેલી હતી ને. એ છે ને મારા મેડમે બનાવેલી ને. મેડમના હાથનું નોનવેજ છે ને બહુ જબરજસ્ત હોય, રિયલી. કેમ ને મેડમનું હાથનું વેજ હોય ને તે બને ત્યાં સુધી બનાવે મેડમ, તો આપણે શું કરવાનું ખબર? બહાનું કાઢી જવાનું. મને ભૂખ નથી લાગી કે મને ખાવાનું મન નથી, એવું બધું કંઈ બી કરી જવાનું. મતલબ એમ વેજ બનાવે તેડે, હે ને? ને વેજ છે ને ફૂફુના હાથનું જબરજસ્ત. ફૂફુ નોનવેજ બનાવે ત્યારે બહાનું કાઢવાનું કે ભૂખ નથી ને એવું બધું. ને ફૂફુ વેજ બનાવે તો વેજ ખાઈ લેવાનું બરાબર, બહુ મજા આવે. તો વેજ છે ને આ ફૂફુએ બનાવેલું છે, આપણા ટિંડોળા જો નહીં. પણ આ છે ને મને એવું લાગે આ હમણાંનું નથી ને ટિંડોળા. હા, રાતના બનાવેલા તે. મેં કીધું ને તમને કે બધા બહુ થાકેલા છે, કિચનમાં બનાવીને ભરાઈને એટલું થાકેલા છે, તો પછી તો આ ટિંડોળા અહીં કે રાતવાળા જ કાઢી લ્યો, અહીં કે તે ખાઈ લઈએ. આ રોટી કંઈ બનાવી કાઢી ને 2 જાતની રોટી બનાવી. પણ હા એ જો 2 જાતની રોટી છે, જો. તો આ બી એક રોટી છે, લ્યો જો. આ કઈ રોટી અને કઈ રોટી કહેવાય? એ ઢોસા ટાઈપ એમ જ ખાવા બનાવેલું છે. એમ જ ઢોસા છે, રોટી જ કહેવાય ને યાર. એક જાતની રાઈસની રોટી છે ને આ ઘઉંની રોટી છે. અંદર ટોમેટો ને લીલા ધાણા ને બધું લાખેલું છે, જો. ને એમ જ એને લપેટીને ખાઈ લ્યો, નહીં તો તોડીને ખાઈ લ્યો, હે ને? એના લપેટીને ખાય તો બી હારા જ લાગે ને. કેટલું મસ્ત, જો. આ મજા આવી જાય એવો નાસ્તો, એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આના અંદર આવે, હે ને? જી. ને આ બધું છે ને એ મૂકેલું છે, બ્રાઉની મૂકેલી છે. પણ હું તો કદાચ બ્રાઉની નહીં ખાવા, બહુ ભૂખ બી નહીં મળે ને, એટલે સારું. ને ચાયનો એક જ કપ મૂકેલો છે. એ લોકો બધા ઘરમાં કિચનમાં ને બધામાં કામમાં છે તે બાજુ, તો ચાયનો એક જ કપ છે મારા સારું, હે ને? બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું.